જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટાટ સ્પેશિયલ વિજ્ઞાનની પ્રશ્ન આધારિત પાઠ્યપુસ્તકના પ્રશ્નો આધારિત મહાકુંભ સિરીઝમાં આજે 8મો દિવસ છે અને આપણા લેક્ચરની અંદર આપણે આજે ધોરણ 10 ના પ્રકરણ 8 વિશે અભ્યાસ કરવાનો છે. એના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. સંપૂર્ણ માહિતી દરેક પ્રશ્નના આધારે આપણને આખા ચેપ્ટરની મળી જાય છે. બરાબર, ચાલો તો અહીંયા સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, ધોરણ 10 પ્રકરણ 8 એનો પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. જો પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આ અલિંગી પ્રજનન છે એ વાત કરીએ તો બે પિતૃ પેઢી ભેગી થઈને નવી સંતતિ નહીં પેદા થાય, એક જ પિતૃ પેઢીમાંથી નવી સંતતિ પેદા થઈ જાય, પોતાના જેવો નવો જીવ પેદા થઈ જાય, એને અલિંગી પ્રજનન કહેવાય. અને જેમાં બે પિતૃ પેઢી ભેગી થાય, નર અને માદા, સ્ત્રી અને પુરુષ, બરાબર, સ્ત્રી કેસર ને પું કેસર, તો આવી વસ્તુ ભેગી થઈને નવી સંતતિ પેદા થાય એને લિંગી પ્રજનન કહેવાય. તો અહીંયા કીધું અલિંગી પ્રજનનમાં કલિકા સર્જન. અલિંગી પ્રજનનના ઘણા બધા પ્રકાર છે, એમાંનું એક કલિકા સર્જન જે છે એ નીચેનામાંથી કોનામાં થાય છે? તો આપણે યાદ રાખવાનું છે કે કલિકા સર્જન જે છે એ ઈસ્ટમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? ઈસ્ટમાં જોવા મળે છે. સાહેબ તમે આ સીધે સીધું કહી દીધું, પણ અમને બાકીની બધી પ્રજનન તંત્ર જે છે અથવા તો અલિંગી પ્રજનનમાં કલિકા સર્જનની જેવું બીજું કંઈ આવતું હોય તો એ સમજાવી દો. તો સાથે સાથે આપણે આખી બધી જ માહિતી આપી દઈએ કે અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનના ઘણા બધા પ્રકાર પડે છે. જેમ કે જ્યાં વાત કરીએ તો એક આવશે વિભાજન, અથવા આને ભાજન પણ કહેવાય છે. ખાલી ભાજન શબ્દ પણ વપરાય છે. ભાજન મતલબ છૂટું પડવું, બરાબર. હવે જો અમીબાની અંદર દ્વિભાજન થાય તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે અમીબામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન થાય? દ્વિભાજન. દ્વિ એટલે બે, બે વસ્તુ છૂટી પડવી. એક અમીબામાંથી બે અમીબા છૂટા પડે, બે માંથી ચાર થઈ જાય તો એનો મતલબ દ્વિભાજન થયો. તો અમીબામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન થાય? દ્વિભાજન. બહુભાજનની વાત કરીએ તો એકમાંથી ઘણા બધા છૂટા પડે. જેમ કે પ્લાઝ્મોડિયમ જે છે, મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ એટલે પ્લાઝ્મોડિયમ, અને પ્લાઝ્મોડિયમ છે એ બહુભાજનની રીતે પ્રજનન કરે છે. તો આ વસ્તુ અહીંયા થઈ ગઈ. ત્યારબાદ ઈસ્ટ અને હાઇડ્રા જે છે એ કલિકા સર્જન વડે, જો અહીંયા કલિકા સર્જન આપણને પૂછેલું હતું તો ઈસ્ટ અને હાઇડ્રા બંને આવે. તો ઈસ્ટની સાથે સાથે હાઇડ્રા પણ યાદ રાખવાનું છે કે ઈસ્ટ અને હાઇડ્રામાં, ઈસ્ટ નામની એક ફૂગ છે, તો આ બંનેની અંદર કલિકા સર્જન. કલિકા સર્જન એટલે શું? તો તમને ખ્યાલ છે કે આવી રીતે એક કળી છૂટી પડે, એમાંથી વૃદ્ધિ થાય અને એ અલગ થઈ જાય, એટલે નવો જીવ ઉત્પન્ન થઈ ગયો. એમાંથી પાછી બીજી કળી છૂટી પડે, એની વૃદ્ધિ થાય, એ છૂટું પડી જાય. તો આવી રીતે ઈસ્ટ અને હાઇડ્રા બંનેની અંદર કલિકા સર્જન થાય છે. ત્યારબાદ વાત કરીએ અવખંડન. અવખંડન એટલે શું? તો ટુકડાઓમાં રૂપાંતર થવું. એક લાંબી લાઈન છે અને બે ટુકડા કરી નાખીએ, બંને ટુકડા વૃદ્ધિ પામે, પછી એમાંથી પાછા બે ટુકડા થાય, બે ખંડમાં વિભાજન થાય ને એ પાછા વૃદ્ધિ પામે, તો એને અવખંડન કહેવાય. આવું કઈ જગ્યાએ થાય છે? તો સ્પાઇરોગાયરા નામની જે લીલ છે, સ્પાઇરોગાયરા નામની જે લીલ છે એ લીલની અંદર અવખંડનની રીતે આ અલિંગી પ્રજનન થાય છે. જો એક પટ્ટીમાંથી બે છૂટી પડી ગયા, બંનેની વૃદ્ધિ થશે, એ છૂટી પડશે, એની વૃદ્ધિ થશે, આવી રીતે નવા જીવ ઉત્પન્ન થતા જાય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ પુનઃસર્જન. પુનઃસર્જનનો મતલબ શું થાય કે એક શરીર છે, એક્ઝામ્પલ તરીકે મારા શરીરના 3 કટકા કરી નાખવામાં આવે, એક કમરેથી, એક ગળાએથી, તો ગળાનો ભાગ છે એનો નીચેનો ભાગ વૃદ્ધિ પામે ને આખું શરીર બની જાય. કમર અને અહીંયા સુધીનો જે ભાગ છે એનો ઉપરનો અને નીચેનો ભાગ વૃદ્ધિ પામે ને આખું એક શરીર બની જાય, અને કમરની નીચેનો ભાગ છે એની ઉપરની સાઈડનો બધું વૃદ્ધિ પામે ને એક શરીર બની જાય. તો 3 કટકા કર્યા તો હવે 3 અલગ અલગ ટાઈપના જીવ ઉત્પન્ન થઈ ગયા. આવું આપણામાં નથી થતું. આવું કોનામાં થાય છે? તો પ્લેનેરિયા. અને પ્લેનેરિયા એ એવું સજીવ છે જે દુનિયામાં સૌથી પહેલા આંખ ધરાવતું સજીવ છે. સૌથી પહેલી વાર આંખ કયા સજીવની અંદર જોવા મળી? પ્લેનેરિયાની અંદર. તો તમે અહીંયા જોઈ શકો છો, આમાંથી 3 કટકા કર્યા તો 3 જીવ નવા ઉત્પન્ન થઈ ગયા. એને પુનઃસર્જન કહેવાય. અને બીજાણુ સર્જન તો ઘણી બધી ઝીણી ઝીણી રજ જેવી વસ્તુ છે એમાંથી વૃદ્ધિ થાય. તો રાઇઝોપસ અને બ્રેડ મોલ્ડ ની અંદર, આપણે બ્રેડના ટુકડા ઉપર જે વાસી ફૂગ લાગી જાય એને બ્રેડ મોલ્ડ કહેવાય. તો રાઇઝોપસ અને બ્રેડ મોલ્ડ ની અંદર બીજાણુ સર્જન થાય છે. તો આ એક કોષ્ટક તમારી રીતે લખી નાખજો નોટબુક ની અંદર કે ભાઈ વિભાજન ક્યાં થાય, કલિકા સર્જન કોનામાં થાય, અવખંડન, પુનર્સર્જન અને બીજાણુ સર્જન. તો કદાચ તમને આવી રીતે બીજો કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ પણ આવડી જાય. તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે બી, બરાબર. ચાલો આગળ વધીએ. મસ્ત મજાની 360 ડિગ્રી આપણે માહિતી મેળવી લીધી. પછી અહીંયા આપેલું છે કે નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી?
માનવ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી એવું કીધેલું છે. તો માદા પ્રજનન તંત્રના ભાગોના નામ આપણને આવડવા જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ તો માદા પ્રજનન તંત્રના જુદા જુદા ભાગોની જો આપણે ચર્ચા કરીએ તો એમાં કયા કયા ભાગોનો સમાવેશ થશે? તો માદા પ્રજનન તંત્ર સાથે જોડાયેલા કેટલાક ભાગોની વાત કરીએ તો સૌથી પહેલા તો અંડપિંડ, બરાબર. ત્યારબાદ એની વાત કરીએ તો એમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે. અંડકોષ ઉત્પન્ન થવાનું કારણ છે ઇસ્ટ્રોજન નામનો એક હોર્મોન્સ છે, અને બીજો એક હોર્મોન્સ છે પ્રોજેસ્ટેરોન. બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો અંડવાહિની, અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ કહેવાય, બરાબર. ગર્ભાશયને આપણે અંડાશય પણ બોલી શકીએ છીએ, અંડાશય, બરાબર. યોની, ગ્રીવા, આ બધા જે શબ્દો છે એ યાદ રાખવાના છે કે આ માદા પ્રજનન તંત્રના ભાગો છે, બરાબર. તો હવે આમાંથી કયો ભાગ એવો છે જે નથી આપેલો? જો તમને અહીંયા અંડાશય આપેલું છે, બરાબર. ગર્ભાશય આપેલું છે, અંડવાહિની આપેલું છે, અને શુક્રવાહિની. હવે શુક્રવાહિની જે છે ને એ આ માદા પ્રજનન તંત્રમાં ક્યાંય નહીં આવે. શુક્રવાહિની છે એ આપણને ખબર છે પુરુષ પ્રજનન તંત્ર એટલે કે નર પ્રજનન તંત્રનો ભાગ છે. તો સાથે સાથે આપણે નર પ્રજનન તંત્રના ભાગોની પણ ચર્ચા કરી લઈએ. કદાચ આવો પ્રશ્ન પૂછાઈ જાય કે નર પ્રજનન તંત્રના ભાગો, તો નર પ્રજનન તંત્રના ભાગોની જો આપણે ચર્ચા કરીએ તો એમાં કઈ કઈ વસ્તુ આવી શકે? તો યાદ રાખજો, અહીંયા અંડપિંડના બદલે શુક્રપિંડ આવશે, અંડકોષના બદલે શુક્રકોષ આવશે, બરાબર. હોર્મોન્સની અંદર ટેસ્ટોસ્ટેરોન આવશે, ટેસ્ટોસ્ટેરોન. ત્યારબાદ વાત કરીએ તો વહન માટે શુક્રવાહિની આવશે, સંગ્રહ માટે શુક્રાશય આવશે, અને એને શરીરમાંથી બહાર કાઢવા માટે શિશ્નની રચના પણ આવશે, બરાબર. તો આ બધી જે ચર્ચા કરી, આ બધી વસ્તુઓ જે છે એ નર પ્રજનન તંત્રના ભાગો છે, બરાબર. તો આ વસ્તુના આધારે આપણને આન્સર મળી ગયો કે ભાઈ આમાંથી કયું માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો શુક્રવાહિની, શુક્રવાહિકા જે છે એ પુરુષ પ્રજનન તંત્રનો ભાગ ગણી શકાય. તો આવી રીતે પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. ચાલો નેક્સ્ટ, તમારી રીતે પણ આન્સર વિચારવા પ્રયત્ન કરજો. પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે. પેલા તો આ પરાગાશય ક્યાં આવે એની વાત કરીએ. તો અહીંયા હવે વાત થાય છે વનસ્પતિની. વનસ્પતિનું પુષ્પ જે છે એ આપણને ખ્યાલ છે કે વનસ્પતિનું પ્રજનન અંગ કહેવાય, બરાબર. વનસ્પતિનું પ્રજનન અંગ જે છે એ પુષ્પ છે. એમાંથી નવું બીજ તૈયાર થાય, એમાંથી નવું ફળ તૈયાર થાય, એમાંથી નવું ઝાડ તૈયાર થાય. તો નવો જીવ પેદા કરવા માટે વનસ્પતિમાં કયું અંગ છે? પુષ્પ. અને પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર આવે, જો વિગતવાર હું તમને ચર્ચા કરું, પુષ્પના જુદા જુદા ભાગો છે એની અંદર તમને ખ્યાલ છે કે આ આખે આખું સ્ત્રી કેસર છે, વચ્ચે આ જાસૂદનું પુષ્પ છે, બરાબર. અને આજુબાજુ પુંકેસર છે. એને આપણે ડિજિટલ મતલબ આગળ ઝૂમ કરીને જોઈએ તો પુંકેસરમાં બે ભાગ આવશે. પુંકેસરના બે ભાગ કયા યાદ રાખવાના? એક પરાગાશય, પુંકેસરના બે ભાગ છે, એક પરાગાશય અને એક છે તંતુ. એવી જ રીતે સ્ત્રી કેસરના ત્રણ ભાગ ખાસ: પરાગાસન, પરાગવાહિની, અંડાશય અથવા અંડકો. આ બધું સ્ત્રી કેસરમાં આવે છે. હવે અહીંયા આપણને વાત થઈ છે કે પરાગાશય જે છે, પરાગાશય આ જે ભાગ છે એમાં ખાલી જગ્યા હોય છે. શું હોય છે? તો આ પરાગાશય હોય ને એમાંથી પુંકેસર જે છે એનું પરાગાશય છે એમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. અને આ પરાગરજ છે એ કીટકો મારફતે, હવા મારફતે કે પાણી મારફતે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને ચોટે છે. એને પરાગનયન કહેવાય, બરાબર. તો અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં શું આવશે? પરાગરજ. પરાગાશયમાં શું હોય છે? પરાગરજ હોય છે. અને કદાચ એ ન આવડે તોય તમે વિચાર કરી શકો છો વજ્રપત્ર. આ વજ્રપત્ર શું છે? તો આ લીલા રંગના જે પાંદડા હોય ને, જે પુષ્પને જકડી રાખે છે, એની પાંખડીઓને જકડી રાખે, એને વજ્રપત્ર કહેવાય. એટલે વજ્રપત્ર પરાગાશયમાં તો નહીં જ આવે, બરાબર. અંડાશય અને સ્ત્રી કેસર એ તો આનો ભાગ છે. તો પરાગાશયની અંદર શું વધ્યું છે? પરાગરજ. ઝીણી ઝીણી ઓલા રાઈના દાણા જેવી પીળા કલરની હોય, પુષ્પને આપણે અડી જઈએ તો હાથમાં ચોંટી જાય, એને પરાગરજ કહેવાય. પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થાય? તો યાદ રાખવાનું છે પરાગાશયમાંથી, બરાબર. ચાલો, મસ્ત મજાની માહિતી સાથે આપણે પ્રશ્નનું સોલ્યુશન કર્યું. ત્યારબાદ આગળ વધીએ.
નીચે આપેલામાંથી કયો એક સજીવ બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે? મેં તમને અહીંયા આખું અલિંગી પ્રજનનના જુદા જુદા પ્રકારો દેખાડ્યા હતા. શેમાં કયા પ્રકારના સજીવો કેવા પ્રકારનું અલિંગી પ્રજનન કરે એ પણ મેં તમને સમજાવ્યું હતું. અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ છે એને આપણે બીજાણુ સર્જન પણ કહી શકીએ. બીજાણુ સર્જન પણ કહી શકીએ. તો આ બીજાણુ સર્જન અથવા તો બીજાણુ નિર્માણ છે એ કઈ જગ્યાએ થાય? બરાબર, તો એમાં યાદ રાખવાનું છે પ્લેનેરિયા. પ્લેનેરિયા જે છે એની અંદર બીજાણુ સર્જન થાય છે. આ વસ્તુ યાદ રાખજો. જો અહીંયા આપણે દેખાડીએ, બરાબર, સોરી માફ કરજો, પ્લેનેરિયા નહીં, રાઇઝોપસ. રાઇઝોપસની અંદર અને બ્રેડ મોલ્ડની અંદર બીજાણુ સર્જન થાય છે. બરાબર, તો આ વસ્તુ ધ્યાન રાખજો. પ્લેનેરિયાની અંદર તો પુનર્સર્જન થાય છે. માફ કરજો, અહીંયા બીજાણુ સર્જન હતું એટલે બોલાઈ ગયું. પણ યાદ રાખવાનું છે બીજાણુ સર્જન કઈ કઈ જગ્યાએ થાય? રાઇઝોપસમાં અને બ્રેડ મોલ્ડમાં. જો અહીંયા ક્યાંય બ્રેડ મોલ્ડ આપેલું હોત તો એ પણ આવી જાત. સ્પાયરોગાયરામ તમને ખબર છે અવખંડન થાય. પ્લેનેરિયા છે એમાં પુનર્સર્જન થાય. બટાકા જે છે એ વાનસ્પતિક પ્રજનન કરે છે. એના વિશે હમણાં આપણે માહિતી આપશું, પણ અત્યારે યાદ રાખવાનું છે રાઇઝોપસ, બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણ. બરાબર, ચાલો ત્યારબાદ આગળ વધીએ તો સ્પાયરોગાયરા. જો અહીંયા પાછું સ્પાયરોગાયરા એવું. સ્પાયરોગાયરા તમને ખબર છે લીલ, અને એમાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન. પણ અહીંયા એવો પ્રશ્ન પૂછો કે સ્પાયરોગાયરા અલિંગી પ્રજનન પદ્ધતિમાં શું થાય છે, કઈ પ્રક્રિયા છે એ આપણે જણાવવાનું છે. એનું નામ નથી જણાવવું, પણ નામ આપણને ખ્યાલ છે કે ભાઈ સ્પાયરોગાયરામાં અવખંડન થાય. તો હવે અહીંયા આપણે વિચારીએ તો અહીંયા પહેલો ઓપ્શન છે કે કોષ વિભાજન બે કોષોમાં થતા. બરાબર, કોષ વિભાજન બે કોષોમાં થાય તો એને તો દ્વિભાજન કહેવાય. અને દ્વિભાજન છે એ આપણને ખ્યાલ છે અમીબામાં થાય. તંતુનું ખંડન નાના નાના ટુકડામાં થાય. આને શું કહેવાય? અવખંડન કહેવાય. શું કહેવાય? અવખંડન કહેવાય. અને અવખંડન છે એ સ્પાયરોગાયરામાં થાય છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર કયો થઈ ગયો? બી. ત્યારબાદ વાત કરીએ કોષનું વિભાજન ઘણા કોષોમાં થતા. આને શું કહેવાય છે? બહુભાજન કહેવાય છે. અને બહુભાજન શેમાં થાય? તો પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવમાં થાય છે. અને અહીંયા વાત કરીએ મોટી સંખ્યામાં કલિકાનું નિર્માણ થતા. અને મોટી સંખ્યામાં કલિકાનું નિર્માણ થાય તો એને કલિકા સર્જન કહેવાય. શું કહેવાય? કલિકા સર્જન. અને કલિકા સર્જન આપણને ખ્યાલ છે ઈસ્ટ અને હાઇડ્રામાં જોવા મળે છે. તો અહીંયા આપણને સ્પાયરોગાયરાનું પૂછ્યું હતું એટલે યાદ રાખવાનું છે નાના નાના ટુકડાઓમાં વિભાજન થવું, છૂટું પડવું, તંતુઓનું નાના નાના ટુકડામાં ખંડન થવું, એટલે અવખંડન ને અવખંડન સ્પાયરોગાયરામાં થાય છે. બરાબર, ચાલો તો આ વસ્તુ વારંવાર અલગ અલગ રીતે પૂછાય ને તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ભાઈ આ બધી વાત શું ચાલી રહી છે. બરાબર, ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. ભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે? કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે? તો તમને ખ્યાલ છે પ્રજનન પદ્ધતિ જે છે એ બે પ્રકારની હોય છે. પ્રજનન બે પ્રકારે થાય એ આપણને ખ્યાલ છે. એકને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ અને એકને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. બરાબર, તો આ જે બધી પદ્ધતિઓ છે ભાજન, બહુભાજન, દ્વિભાજન, અવખંડન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, પુનઃસર્જન, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ છે અલિંગી પ્રજનનના પ્રકારો છે. એટલે અહીંયા અલિંગી પ્રજનન ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર બી માં. તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? અલિંગી પ્રજનન. બરાબર, તો આવી રીતે આપણને હવે ધીરે ધીરે આઈડિયા આવી ગયો કે આમાં જવાબો કઈ રીતે આવે છે. તમે તમારી જાતે પણ વિચારતા હશો કે આમાં જવાબ શું આવે છે, તો તમને આઈડિયા આવી ગયો હશે. અને બાકીના જે ઓપ્શનો છે એ પણ ધીરે ધીરે તમને સમજાઈ જશે. બરાબર, ચાલો આગળ વધીએ. વનસ્પતિના કયા ભાગો વાનસ્પતિક પ્રજનન? જો અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ થાય છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું એ હું તમને કહી દઉં પહેલા કે એમાં સ્ત્રી કેસર ને પુંકેસર વાળી વસ્તુ નહીં આવે. વનસ્પતિના કોઈ ભાગોના આધારે નવી વનસ્પતિ પેદા થતી હોય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. અને એની અંદર જો વાત કરીએ તો વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા, મૂળ, પ્રકાંડ અને પર્ણ ક્યાં આપેલું છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ જો અહીંયા છેલ્લામાં, તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. ચાલો હું તમને એક્ઝામ્પલ સમજાવું. જેમ કે મૂળ દ્વારા નવી વનસ્પતિ પેદા થતી હોય એના એક્ઝામ્પલમાં જો સક્કરિયું છે, મૂળો છે, ગાજર છે,
આ સક્કરિયું, મૂળો અને ગાજર જે છે એ મૂળ દ્વારા પ્રજનન કરે છે. એના મૂળનો કટકો કરીને, એના નીચેના ભાગનો કટકો કરીને તમે વાવી દો તો આખે આખો મૂળો ઉગી જાય, ગાજર ઉગી જાય, સક્કરિયું ઉગી જાય. બરાબર, તો એને મૂળ દ્વારા પ્રજનન થયું કહેવાય. ત્યારબાદ પ્રકાંડની વાત કરીએ. પ્રકાંડ એટલે ડાળી એક રીતે. બરાબર, તો બટાકા જે છે, બટાકા છે, સુરણ છે, આનું પ્રકાંડ દ્વારા, એટલે તમે જોઈ શકો છો કે આ જે બટેટું છે ને એમાં જો આંખ જેવો ભાગ નીકળી આવે. હવે ત્યાંથી તમે કટકો કરી નાખો, જમીનમાં વાવી દો, પાણી ને પોષક તત્વો મળી જાય એટલે ત્યાંથી બટાકાનો છોડ ઉગી નીકળશે. બરાબર, એવી જ રીતે પર્ણ દ્વારા વાત કરીએ તો પાનફૂટી. પાનફૂટીમાં કેવું હોય કે પાંદડાના છેડામાંથી નવી વનસ્પતિ ઉગી નીકળે. જેમ કે ફાફડા થોર. ફાફડા થોર તમે જોયો હશે, કાઠિયાવાડની અંદર તો ઘણી બધી વાડોમાં હજી ફાફડા થોર છે. તો એમાં કેવું થાય કે થોરનું પાંદડું હોય, એમાંથી નવું પાંદડું નીકળે, એમાંથી નવા પાંદડા નીકળે, એમાંથી નવા પાંદડા નીકળે. હવે પાંદડું જમીનમાં ઘૂસી ગયું હોય ને તો ત્યાંથી ફાફડા થોર ઉગી નીકળે. તો એને કહેવાય પર્ણ દ્વારા પ્રજનન. આ બધા જ પ્રજનનના પ્રકાર જે છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા યાદ રાખવાનું છે ને વાનસ્પતિક પ્રજનન કહેવાય. અને વાનસ્પતિક પ્રજનન પણ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. વાનસ્પતિક પ્રજનન છે એ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, જો વનસ્પતિની અંદર લિંગી પ્રજનન થતું હોય ને તો એમાં સ્ત્રી કેસર ને પુંકેસર, નર ને માદા ને બધી વસ્તુ આવે. જ્યારે વાનસ્પતિક પ્રજનનમાં અમુક ભાગોના આધારે જ, જેમ કે શેરડી છે, તો શેરડીનો કટકો કરીને તમે ઓલી આંખ વાળો જે ભાગ છે ત્યાંથી શેરડી ઉગી નીકળે. બરાબર, તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. બરાબર, કલમ દ્વારા, ઘણીવાર કલમ દ્વારા આપણે પ્રજનન કરાવીએ છીએ. તો એમાં શું કહે કે વનસ્પતિનો કટકો કરીને જમીનમાં વાવી દીધો, અથવા વનસ્પતિનો કટકો બીજી વનસ્પતિ સાથે ચીપકાઈ દીધો, ત્યાંથી કલમ થઈ જાય, નવી વનસ્પતિ ઉગી નીકળે. બરાબર, તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. અલિંગી પ્રજનનનો એક નવો પ્રકાર ભણ્યા, વાનસ્પતિક પ્રજનન. બરાબર, ચાલો. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ, સ્ત્રીમાં માસિક સ્ત્રાવ છે લગભગ કેટલા દિવસ માટે હોય છે? એટલે સ્ત્રીની અંદર તમને ખ્યાલ છે કે અંડકોષ ઉત્પન્ન થાય અને એને જો શુક્રકોષ ન મળે પુરુષના શરીરમાંથી, તો એકલો અંડકોષ ગર્ભાશયની દિવાલ સાથે જઈને ચોટે એટલે ગર્ભાશયની આખી દિવાલને એ તોડી નાખશે, આખું ગર્ભાશય ફેલ થઈ જશે અને કચરા સ્વરૂપે યોનિમાંથી બહાર નીકળી જશે. એને માસિક સ્ત્રાવ કહેવાય. બરાબર, પણ આ માસિક સ્ત્રાવ જે છે એ કેટલા દિવસ સુધી ચાલે છે? તો યાદ રાખવાનું છે, માસિક સ્ત્રાવ 2 થી 8 દિવસ સુધી ચાલે. 2 થી 8 દિવસ સુધી ચાલે. એટલે અહીંયા હું તમને લખી દઉં છું માસિક સ્ત્રાવ વિશે કેટલીક વસ્તુ યાદ રાખવાની છે. માસિક સ્ત્રાવ જે છે એની અવધિ તમને પૂછાય, અવધિ તમને પૂછાય તો યાદ રાખવાનું છે 2 થી 8 દિવસ. નાનું ગર્ભ હોય તો 2 દિવસમાં બધો કચરો બહાર નીકળી જાય, ને મોટું ગર્ભ હોય તો 8 દિવસ પણ લાગે. પણ આપણે અહીંયા એનું સરેરાશ કાઢીને એપ્રોક્સિમેટ 5 દિવસ ગણીએ છીએ કે 5 દિવસ માસિક સ્ત્રાવ ચાલે છે. ત્યારબાદ જો તમને પૂછાય કે માસિક સ્ત્રાવનો સમયગાળો, માસિક સ્ત્રાવનો સમયગાળો જે છે એ યાદ રાખવાનો છે દર 28 થી 30 દિવસે. દર 28 થી 30 દિવસે માસિક સ્ત્રાવ થાય છે. કારણ કે દર 28 થી 30 દિવસે એક નવો અંડકોષ ઉત્પન્ન થાય છે. અને જો એ અંડકોષને શુક્રકોષ નહીં મળે તો આ માસિક સ્ત્રાવની પ્રક્રિયા થશે. અને બીજી વાત કરીએ, માસિક સ્ત્રાવમાં જ્યારે પ્રથમ વખત માસિક સ્ત્રાવ થાય છે ત્યારે એને રજોદર્શન કહેવાય છે. અને આ વિશે આપણે અગાઉ પણ માહિતી આપી હતી. રજોદર્શનનો સમયગાળો છે 10 થી 12 વર્ષ. 10 થી 12 વર્ષે રજોદર્શન થાય. અને છેલ્લી વખત, અંતિમ વખત જ્યારે થાય ત્યારે એને રજો નિવૃત્તિ કહેવાય. અને રજો નિવૃત્તિને અંગ્રેજીમાં મેનોપોઝ પણ કહેવાય છે. અને મેનોપોઝનો સમયગાળો યાદ રાખવાનો છે 45 થી 50 વર્ષે. સ્ત્રીઓની અંદર અંડકોષ બનવાનું પૂરું ક્યારે થઈ જશે? 45 થી 50 વર્ષે. એટલે સ્ત્રીઓની અંદર આ રજોદર્શનનો સમયગાળો યાદ રાખવાનો 10 થી 12 વર્ષ. અને પૂર્ણ જે થાય છે એને રજો નિવૃત્તિ કહેવાય. અને એનો સમયગાળો યાદ રાખવાનો છે 45 થી 50 વર્ષે. બરાબર, પછી માસિક સ્ત્રાવ આવતા બંધ થઈ જશે. તો આ આપણે વસ્તુ જે શીખા એમાંથી અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાઈ શકે. ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. નીચેનામાંથી કયો સજીવ પુનઃ જનન દર્શાવે છે? પુનઃ જનન એટલે પુનઃ સર્જન પણ કહી શકાય. મેં તમને કીધું હતું ને, એક શરીરના 3 કટકા કરી નાખો ને ફરી પાછા આવી જાય. તો એ તમે જોયું હતું પ્લેનેરિયાની અંદર એવું જોવા મળ્યું હતું. અહીંયા પ્લેનેરિયા એક જ જગ્યાએ દેખાય, પણ એની સાથે હાઇડ્રા પણ છે. તો આપણો રાઈટ આન્સર છે હાઇડ્રા અને પ્લેનેરિયાની અંદર પુનઃજનન થાય છે. સાહેબ, તમે તો અમને એમ કીધું હતું કે ઈસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન થાય છે.
તો યાદ રાખવાનું છે હાઇડ્રા માટે. હાઇડ્રા માટે યાદ રાખવાનું છે કે હાઇડ્રા જે છે એ બે રીતે પ્રજનન કરશે. એ કલિકા સર્જનમાં પણ આવશે, કલિકા સર્જનમાં પણ આવશે અને પુનઃજનનની અંદર અથવા પુનઃસર્જનની અંદર પણ આવશે. એટલે હાઇડ્રા જે છે એ બંને જગ્યાએ આવશે, યાદ રાખજો. બરાબર, તો કલિકા સર્જન આવે ત્યારે પણ હાઇડ્રા આવી શકે અને પુનઃજનન અથવા પુનઃસર્જન આવે ત્યારે પણ હાઇડ્રા આવી શકે છે. તો આ વસ્તુ પણ નોટિસ કરી લેજો. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. છોકરીમાં પ્રજનનીય પુખ્તતાની શરૂઆત કઈ નિશાનીથી સૂચવાય છે? પેલા તો પ્રજનન એટલે શું? તો નવો જીવ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે આપણામાં તે. તો છોકરીઓની અંદર પ્રજનન કરવાની પુખ્તતા આવી ગઈ કે હવે ભાઈ આ નવો જીવ પેદા કરી શકે તેમ છે, એવું કઈ રીતે ખબર પડશે? એવું ક્યારે ખ્યાલ આવશે? પ્રથમ માસિક સ્ત્રાવથી, કે ગર્ભધારણ કરે ત્યારથી, કે છેલ્લા માસિક સ્ત્રાવના આધારે, કે અંડકોષ મુક્ત થાય તે પહેલા? તો આપણને ખ્યાલ છે કે છોકરી જ્યારે પહેલી વખત અંડકોષ ઉત્પન્ન કરશે અને એ અંડકોષ જે છે એ ગર્ભાશયની દિવાલને જઈને તોડી નાખશે, એકલો અંડકોષ, અને એના શરીરમાં માસિક સ્ત્રાવ થશે, મતલબ રજો દર્શન 10 થી 12 વર્ષે. યાદ રાખવાનું છે, પહેલી વખત માસિક સ્ત્રાવ થાય ને એ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે હવે આ છોકરી જે છે એ પ્રજનન કરવા માટે પુખ્ત અવસ્થામાં પ્રવેશ કરી લીધેલો છે. હવે તે બાળક પેદા કરવા માટે સક્ષમ બની ગઈ છે. એટલે છોકરીઓની અંદર 10 થી 12 વર્ષે પ્રજનનીય પુખ્તતા આવી જાય છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો જે મિત્રો અત્યારે દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે, વેલ એન્ડ ગુડ, પણ જે મિત્રો અત્યારે દ્રોણાચાર્ય બેચ હજી નથી જોઈ, તો એના માટે હું ખાસ કહી દઉં, ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની ટેટની સંપૂર્ણ તૈયારી એક જ બેચમાં થઈ જાય તો એ છે દ્રોણાચાર્ય બેચ, જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ બધી જ તૈયારી, બધા વિષયોની તૈયારી કરવામાં આવશે. વિષય વસ્તુની પણ મટીરિયલ સાથે તૈયારી કરવામાં આવશે, સાથે સાથે ટેસ્ટ આપવામાં આવશે, જુદા જુદા મટીરિયલો આપવામાં આવશે. અને આ બધી જ વસ્તુ અત્યારે 45% ઓફ દ્રોણા કોડ નાખશો એટલે 3999 ની બેચ માત્ર 2199 માં તમને મળશે. અને એની વેલિડિટી જે છે એ ખાસ યાદ રાખવાની છે, પરીક્ષા સુધીની રહેશે. અત્યારે તમે બેચ લ્યો છો તો 6 મહિના પછી પૂરું થઈ જાય એક્સેસ, કે પછી વર્ષ દિવસ પછી પૂરું થઈ જાય એવું નહીં. આજે તમે લીધી છે તો હવે તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય, માની લો કે પરીક્ષા 2-4 મહિના મોડી આવે તો ટેન્શન લેવાની જરૂર નથી. આ બેચ આપણી એવી છે કે પરીક્ષા સુધીનું તમને એક્સેસ આપે છે. ગુજરાતમાં આ એકમાત્ર એવી બેચ હશે જે તમને પરીક્ષા સુધીનું એક્સેસ આપે છે. કદાચ વર્ષ દિવસ પછી પરીક્ષા આવે ને તો તમને વર્ષ દિવસ માટે આ કોર્સ મળશે. રિવિઝન કરવું છે, ફરીવાર લેક્ચરો જોવા છે તો જોઈ શકાશે. બરાબર, તો આનો લાભ લેવાનું ભૂલતા નહીં. દ્રોણાચાર્ય બેચ ખૂબ જ સરસ મજાની બેચ છે અને ટેટની સંપૂર્ણ તૈયારી કરાવશે. સરકારી શિક્ષક બનાવવું એ અમારું સપનું છે. બરાબર, અને વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ બેચ જે છે એ પ્લે સ્ટોર પર જઈને ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, એમાં તમને આ બેચ જોવા મળશે. ડેમો લેક્ચર પહેલા જોવા હોય જુદા જુદા વિષયોના તો એ પણ તમે ત્યાં જોઈ શકશો. બરાબર, ચાલો પ્રશ્નોનો મહાકુંભ આપણે આગળ ચલાવીએ. તો હવે પ્રશ્ન છે કે કોન્ડમનો કઈ ગર્ભ અવરોધન પદ્ધતિમાં સમાવેશ થાય છે? હવે આ કોન્ડમ છે એ શબ્દ હું અહીંયા બોલ્યો ને ત્યાં ઘણા બધા શરમાઈ ગયા, ઘણા બધા દાંત આવી ગયા. તો કોન્ડમ જે છે એને આપણે પ્યોર ભાષામાં નિરોધ કહી શકીએ. શું કહી શકીએ? નિરોધ કહી શકીએ. એટલે કોન્ડમને બીજું કાંઈ ન કહેવાય, નિરોધ જ કહેવાય. અંગ્રેજીમાં એને કોન્ડમ કહેવાય. પણ આપણી સમાજ અને આપણી સંસ્કૃતિના આધારે આપણને આ બધા શબ્દો બોલવામાં શરમ લાગે છે. કદાચ મેરેજ થઈ ગયા હોય અને તમારે મેડિકલે જઈને કોન્ડમ માંગવું હોય ને તોય તમને શરમ લાગે. બરાબર, તો આ વસ્તુ જે છે યાદ રાખજો કે કોન્ડમ જે છે એ ગર્ભ અવરોધન. ગર્ભ અવરોધન એટલે શું? કે સમાગમની પ્રક્રિયા કરવી છે પણ બચ્ચું પેદા નથી કરવું, તો એના માટે ગર્ભ અવરોધનની 3 પદ્ધતિ આવે. કઈ પદ્ધતિ આવે? 3 પદ્ધતિઓ આવે. 3 રીતે તમે ગર્ભ અવરોધન કરી શકો છો. એક આવશે યાંત્રિક અવરોધન. એક આવશે યાંત્રિક અવરોધન એટલે કે કોઈ સાધનો દ્વારા તમે સમાગમ કરો છો પણ અંડકોષને શુક્રકોષ ભેગા નથી થવા દેતા, એને યાંત્રિક અવરોધન કહેવાય. જેમ કે પુરુષમાં નિરોધ, એટલે કોન્ડમ વાળી વસ્તુ આવી ગઈ યાંત્રિક અવરોધનમાં. તો આપણો રાઈટ આન્સર શું થઈ જશે? યાંત્રિક પદ્ધતિ. પણ બાકીની માહિતી મેળવી કે સ્ત્રીની અંદર યોનિ માર્ગની અંદર ઢાંકણ અથવા તો કોપરટીનો જે ઉપયોગ કરવામાં આવે છે, કોપરટીને ઘણી વખત આપણે આંકડી પણ કહીએ. આંકડી બેસાડી દે એટલે શું થાય કે અંડવાહિનીને બ્લોક કરી નાખે, એટલે કદાચ શુક્રકોષો ગમે એટલા જાય, અંડકોષ જ નહીં નીકળે તો બાળક પેદા નહીં થાય. બરાબર,
તો આ વાત થઈ ગઈ યાંત્રિક પદ્ધતિમાં બે વસ્તુ યાદ રાખવાની છે, નિરોધ અને કોપરટી. ત્યારબાદ રાસાયણિક અવરોધન જે છે, કેટલીક દવાઓ લઈને તમે ગર્ભ અવરોધન કરો છો કે કોઈ ટેબ્લેટ લઈ લીધી અને પછી તમે સમાગમની ક્રિયા કરી અને તો તેમ છતાંય બાળક પેદા નહીં થાય, તો આ વસ્તુ યાદ રાખવાની છે. એના માટે સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ આવે છે અને એમાંથી એક ગોળીનું નામ યાદ રાખવાનું છે, સરકાર માન્ય ગોળી છે સહેલી. આ સહેલી નામની જે ગોળી છે એમાં સ્ટીરોઇડનું પ્રમાણ ઓછું આવે. એટલે કદાચ કોઈ એવા દંપતી છે કે જેમને સંતાન પ્રાપ્તિ નથી કરવી અત્યારે હાલ પૂરતી, અત્યારે એને બાળકનું કોઈ પ્લાનિંગ નથી, પણ એને સમાગમની ક્રિયા કરવી છે, તો આ ક્રિયા વખતે સ્ત્રીને આ સહેલી નામની દવા આપી દેવામાં આવે તો સમાગમ કર્યા બાદ પણ સંતાન પ્રાપ્ત થતું નથી. બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો શસ્ત્રક્રિયા. આ શસ્ત્રક્રિયા જે છે એની જો વાત કરીએ તો એમાં નસબંધી આવે. શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન. અંગ્રેજીમાં શસ્ત્રક્રિયાને શું કહેવાય? ઓપરેશન. તો આ ઓપરેશનની અંદર બે ઓપરેશન થાય, એક શુક્રવાહિની અને એક અંડવાહિની બંધ કરી દેવી. એમાં ખાસ યાદ રાખવાનું છે, શુક્રવાહિની બંધ કરવાની જે પ્રક્રિયા છે એટલે કે પુરુષોમાં નસબંધી છે, પુરુષોમાં જે નસબંધી કરવામાં આવે છે જેમાં શુક્રવાહિની બ્લોક કરી દેવામાં આવે એને વાસેક્ટોમી કહેવાય છે. શું કહેવાય છે? વાસેક્ટોમી. બરાબર. અને સ્ત્રીમાં જે નસબંધી કરવામાં આવે છે, સ્ત્રીની અંદર જે અંડવાહિની છે, ફેલોપિયન ટ્યુબ છે, એને બ્લોક કરી દેવામાં આવે એને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્યુબેક્ટોમી. તો આવા શબ્દો પણ આપણે યાદ રાખવા પડશે. પુરુષમાં જે નસબંધી, પુરુષમાં જે શસ્ત્રક્રિયા છે વાસેક્ટોમી અને સ્ત્રીમાં જે શસ્ત્રક્રિયા છે ટ્યુબેક્ટોમી. આ ઓપરેશન દ્વારા પણ આજીવન સંતાન પ્રાપ્ત ન કરવું હોય તો આ ક્રિયા કરવી પડે. બરાબર. ગમે તે એક કરાવી નાખે દંપતીમાંથી એટલે હવે આજીવન સંતાન પ્રાપ્તિ થશે નહીં. તો અહીંયા ગર્ભ અવરોધનની ત્રણ રીત, યાંત્રિક, રાસાયણિક અને શસ્ત્રક્રિયા દ્વારા. તો આવી રીતે આપણને કદાચ કોઈ બીજો સવાલ પૂછાઈ જાય તો પણ આપણને આઈડિયા આવવો જોઈએ. અને આમાંથી બેસ્ટમાં બેસ્ટ કોઈ વસ્તુ હોય ને તો એ છે નિરોધ, કોન્ડમ. કારણ કે સ્ત્રીની અંદર કોપરટી ફિટ કરાવો ને તો કેટલી સાઈડ ઇફેક્ટ થાય છે. પછી કોપરટી કઢાવી લીધા પછી પણ અંડકોષ બહાર નીકળી શકતા નથી, એટલે એ પ્રોબ્લેમ થાય છે. એટલે આ ઓછું કરવું, ન કરવું એવી સલાહ છે મારી અંગત. ગર્ભ અવરોધક ગોળીનો વારંવાર ઉપયોગ કરવાથી ગર્ભાશયમાં કેટલી ખામી સર્જાય છે, પછી તમારે જ્યારે આગળ જતા સંતાન પ્રાપ્તિ કરવી હશે તેમ છતાં તમે કરી નહીં શકો. એટલે ગર્ભ અવરોધક દવાઓનો બની શકે ત્યાં સુધી ઉપયોગ ન કરવો. અને શસ્ત્રક્રિયા જે છે એ તો એવા લોકો માટે છે જેને હવે આજીવન સંતાન પ્રાપ્ત નથી કરવું એના માટે છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરી કે કોન્ડમ જે છે એ ગર્ભ અવરોધનની યાંત્રિક પદ્ધતિમાં સમાવેશ થાય છે અને બાકીની બધી માહિતીઓ પણ મેં તમને આપી દીધી. ચાલો આગળ ચર્ચા કરીએ. એના પછીનો સવાલ, પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? આ મહત્વનો પ્રશ્ન છે. વારંવાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે અલગ અલગ રીતે. શુક્રપિંડ જે છે, પુરુષોની જે ગ્રંથિ શુક્રપિંડ છે એ યાદ રાખવાનું છે વૃષણ કોથળીમાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? વૃષણ કોથળીમાં. અને વૃષણ કોથળી વિશે હું તમને સમજૂતી આપું તો આ પુરુષ પ્રજનન તંત્ર છે આખે આખું, એમાં આ જે ભાગ દેખાય છે ને એ શુક્રપિંડ છે. હવે એ જે ભાગ દેખાણો શુક્રપિંડ જો આ એક આખા ભાગની અંદર આવેલો છે, આ જે ભાગ છે ને એને વૃષણ કોથળી કહેવાય. શું કહેવાય? વૃષણ કોથળી. પુરુષોની અંદર આવી બે વૃષણ કોથળી આવે અને બંને વૃષણ કોથળીની અંદર એવા એક એક શુક્રપિંડ આવશે. બરાબર. તો અહીંયા યાદ રાખજો કે ઉદર ગુહાની બહાર, શરીરની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે અને શુક્રકોષોના નિર્માણ માટે યાદ રાખવાનું છે વૃષણ કોથળીનું તાપમાન 37°C કરતા 2 થી 3°C નીચું હોય છે. એટલે એપ્રોક્સિમેટ 34°C તાપમાને શુક્રકોષો ઉત્પન્ન થાય છે. કદાચ વૃષણ કોથળીનું તાપમાન પૂછાય તો યાદ રાખવાનું છે 34°C. બરાબર. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એટલે આ બધી વસ્તુ ટેસ્ટોસ્ટેરોન છે જાતીય લક્ષણો, જેમ કે દાઢીવાળ ઉગવા, અવાજ ઘોઘરો થઈ જવો, શરીર ખડતલ થઈ જવું, મજબૂત વિચારો વગેરે વગેરે, આ બધું આપણને ટેસ્ટોસ્ટેરોન દ્વારા મળે છે. પુરુષત્વ જે છે એ ટેસ્ટોસ્ટેરોન મારફતે આપણને મળે છે, એટલે એને નર જાતીય અંતઃસ્ત્રાવ કહેવાય છે. તો અહીંયા આપણો પ્રશ્ન હતો શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? તો યાદ રાખવાનું છે વૃષણ કોથળીમાં અને એનું ટેમ્પરેચર ખાસ યાદ રાખવાનું છે. જો આવી રીતે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય ત્યારે વૃષણ કોથળીનું આદર્શ તાપમાન કેટલું ગણાય છે?
જો સામાન્ય તાપમાન 37 હોય તો એનાથી 3 થી 4 ડિગ્રી ઓછું એટલે 34 અંશ સેલ્સિયસ તાપમાન હોય છે વૃષણ કોથળીનું. એટલે કદાચ એવો પ્રશ્ન પૂછે કે શુક્રકોષોનું નિર્માણ કેટલા તાપમાને થાય છે તો 34 અંશ સેલ્સિયસ તાપમાને થાય છે. બરાબર. ચાલો ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ કે શુક્રકોષ વડે અંડકોષનું ફલન, ફલન એટલે ફર્ટિલાઇઝેશન શામાં થાય છે? યાદ રાખજો કે સ્ત્રીના શરીરમાં જે અંડકોષ ઉત્પન્ન થાય એ અંડવાહિની સુધી પહોંચે ત્યારે પુરુષ દ્વારા સ્ત્રી સાથે મૈથુન ક્રિયા કરવામાં આવે અને શુક્રકોષોનો જથ્થો સ્ત્રીના શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે શુક્રકોષો જે છે એ અંડવાહિની સુધી જશે અને અંડવાહિનીમાં રહેલો અંડકોષ છે એની સાથે ફલનની ક્રિયા કરશે, જોડાવાની ક્રિયા કરશે, ફર્ટિલાઇઝેશનની ક્રિયા કરશે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે, સીધો આવો પ્રશ્ન પૂછાય કે ફલનની ક્રિયા સ્ત્રીના શરીરના કયા ભાગમાં થાય છે અથવા શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે તો અંડવાહિનીમાં થાય છે. ક્યાં થાય છે? અંડવાહિનીમાં. અને આના માટે એક બીજો શબ્દ પણ વપરાય છે, ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન નલિકા પણ કહેવાય. તો અંડવાહિનીની અંદર શુક્રકોષ ને અંડકોષ બંને ભેગા થાય છે એટલે ફલનની ક્રિયા ત્યાં થાય છે. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સ્ત્રીમાં ફલિતાંડના, ફલિતાંડ એટલે શું તો ફલન બાદ જે બીજ તૈયાર થયું છે, ફલન બાદ જે બીજ તૈયાર થયું છે, અંડકોષ અને શુક્રકોષનું જે ભેગું બીજ તૈયાર થયું છે એના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? એટલે અંડકોષ ને શુક્રકોષ ભેગા થાય પછી કેટલા દિવસે બાળક જન્મ લે છે એ આપણને પૂછ્યું છે. તો આપણને એ તો ખબર છે કે ભાઈ 9 મહિને બાળક પેદા થાય. 9 મહિને બાળક પેદા થાય એટલે 9 મહિનાની આસપાસના દિવસો, જો 30 દિવસ ગણો તો 270 દિવસ થઈ જાય. તો 270 ની નજીક તમે જોવા જાવ તો 280 આપેલા છે. એટલે એવું જરૂર નથી કે ફિક્સ 9 મહિને બાળક પેદા થઈ જાય. 280 દિવસની આસપાસ સંતાન પ્રાપ્ત થશે. અંડકોષ ને શુક્રકોષ ભેગા થઈ ગયા બાદ 280 દિવસે અથવા આશરે 9 મહિને સંતાન પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ યાદ રાખજો, બાળકનો જન્મ થાય છે. નેક્સ્ટ, માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે? માતાના ગર્ભની અંદર જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે માતા જે કાંઈ ખાય છે એ પોષણ બધું માતાના લોહીમાં જાય છે અને માતાના લોહીમાંથી બાળકના શરીરમાં જાય છે. તો બાળકના શરીરમાં બધું પોષણ આપતી જે રચના છે, આખી જે કોથળીની અંદર બાળક વૃદ્ધિ પામે છે એ કોથળીને શું કહેવાય તો યાદ રાખજો, જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને? જરાયુ. અને જરાયુ મારફતે એને પોષણ મળે અને જરાયુમાંથી આપણી નાભી હોય ને, નાભી સાથે કનેક્શન હોય. એટલે બાળક જ્યારે માતાના શરીરથી છૂટું પાડવામાં આવે ત્યારે નાભીને બે બાજુથી બ્લોક કરીને કટ કરી દેવામાં આવે. એટલે નાભી જે છે ને આપણા શરીરનું સેન્ટર કહેવાય, કેમ કે આપણું નિર્માણ ત્યાંથી થયું છે. જરાયુમાંથી બધું પોષણ આ નાભી મારફતે આપણા શરીરમાં ઘૂસતું હતું. એટલે નાભી આપણા શરીરનું સેન્ટર છે. બરાબર. તો આ જે વસ્તુ છે યાદ રાખવાની કે ગર્ભને પોષણ આપતી રચના કયા નામે ઓળખાય છે તો જરાયુના નામથી ઓળખાય છે. ચાલો હવે મસ્ત મજાનો એક સવાલ છે કે લિંગી પ્રજનન થી સર્જાતી સંતતિ, સંતતિ એટલે નવો જીવ, ભિન્નતા વધારે હોય છે. લિંગી પ્રજનનમાં ભિન્નતા એટલે કે વેરાયટી બહુ બધી હોય છે. તમે વિચાર કરો ને, આપણે કેટલા મનુષ્ય છીએ. અમેરિકામાં, યુરોપ ખંડમાં, એશિયાઈ ખંડોમાં, આફ્રિકાની અંદર કેટલા હજારો કરોડો મનુષ્ય છીએ, પણ બધાય ભિન્ન, બધાય જુદા, રંગથી જુદા, દેખાવથી જુદા, વાણીથી જુદા, વર્તનથી જુદા, સ્વભાવથી જુદા, બુદ્ધિથી જુદા, અવાજથી જુદા, સમજણથી જુદા. તો એનો મતલબ આ ભિન્નતા કેમ સર્જાણી? દરેક એવા લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની અંદર, લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓની અંદર બહુ બધી ભિન્નતા હોય છે. આનું કારણ શું છે? તો અહીંયા પહેલું આપ્યું છે કે લિંગી પ્રજનન વધારે લાંબી અને જટિલ ક્રિયા છે. ના ભાઈ, એવું કાંઈ નથી. બરાબર, એટલે આ તો નહીં આવે. ભિન્ન જાતિના બે પિતૃઓનું જનીન દ્રવ્ય વારસામાં આવે છે. ભિન્ન જાતિ એટલે કે જુદી જુદી જાતિના પિતૃઓ છે એનું લક્ષણ વારસામાં આવે છે. આ વાત ખોટી છે. બે જુદી જુદી જાતિ હોય તો એને ભેગી કરવાથી લક્ષણ આવે એટલે જુદા છે? નહીં. પેલા તો પ્રજનન જે છે, લિંગી પ્રજનન છે, યાદ રાખજો, એક જ જાતિના બે પિતૃઓ ભેગા મળીને નવી સંતતિ પેદા કરશે. બે જુદી જુદી જાતિ જે છે, એક્ઝામ્પલ તરીકે બિલાડી વર્ગની કોઈ પ્રાણી જાતિ છે, માની લો કે સિંહ છે, સિંહ અને જીરાફ જે છે એ બે વચ્ચે પ્રજનન થાય, ભલે નર માદા હોય, તો એમાંથી કઈ નવી સંતતિ પેદા નહીં થાય.
એના અંડકોષ ઓલાના શુક્રકોષ કે ઓલાના શુક્રકોષ આના અંડકોષને મેળ નહીં ખાય. મત્સ્ય વર્ગનું કોઈ પ્રાણી ઉભયજીવી આરે પ્રજનન કરી લે તો કઈ નવી સંતતિ પેદા નહીં થાય. એટલે પેલા તો અહીંયાથી જ ખોટું થઈ ગયું કે ભિન્ન જાતિના બે પિતૃઓ જનીન દ્રવ્ય વારસામાં આવે. ખોટી વાત છે. ભિન્ન જાતિ ક્યારે લિંગી પ્રજનન કરી જ ન શકે. ભિન્ન જાતિમાં પ્રજનન જ ન થાય. એટલે આ વાત ખોટી છે. એક જ જાતિના બે પિતૃઓનું જનીન દ્રવ્ય એટલે શું? તો ડીએનએ. જનીન દ્રવ્ય જે છે એ વારસામાં આવે છે. આ વાત એકદમ સાચી છે. અહીંયા આપણો આન્સર જે છે આ થઈ જશે. માની લો કે પિતા છે એના 50% લક્ષણ આવે ને માતાના 50% લક્ષણ આવે ને એ જે લક્ષણો ભેગા થાય એટલે એકદમ નવી વેરાયટી પેદા થાય. હવે એ જે નવી વેરાયટી છે એ કોઈ બીજી નવી વેરાયટી હારે પ્રજનન કરશે અને એમાંથી એના કરતા અલગ વેરાયટી પેદા કરશે. તો એનું કારણ શું છે? કારણ કે એક જ જાતિના બે પિતૃ છે પણ એક નર અને એક માદા, તો 50% ડીએનએ માં કામ કરે. એટલે એના લીધે લક્ષણો જુદા છે અને ભિન્નતા સર્જાય છે. તો અહીંયા આપણું વિધાન થઈ જશે એક જાતિના બે પિતૃઓના જનીન ડીએનએ વારસામાં આવે છે. પિતૃઓ કરતા સંતતિમાં જનીન દ્રવ્યોનો જથ્થો બમણો હોય? ના ભાઈ, એવું કાંઈ હોય નહીં. જનીન દ્રવ્યો જેટલા પિતૃ પેઢીમાં હોય એટલા જ આમાં આવે. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો, તો અહીંયા રાઈટ આન્સર થઈ જશે સી. ત્યારબાદ આગળ વધીએ તો વનસ્પતિમાં બીજનું નિર્માણ કયું પ્રજનન સૂચવે છે? બીજનું નિર્માણ. બીજ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે પુષ્પવાળી કોઈ વનસ્પતિ હોય ત્યારે. આપણે કહીએ ને કેરી આવે તો કેરીનું બીજ એટલે ગોટલી. પણ ગોટલી ક્યારે આવી? જ્યારે એમાં ફળ આવ્યું ત્યારે. ફળ ક્યારે આવ્યું? જ્યારે એમાં પુષ્પ આવ્યું ત્યારે. કેરીના મોર આવ્યા એમ કહીએ આપણે. બરાબર, લીમડામાં મોર બેસે છે. મોર એટલે ઓલા ટેવું ટેવું કરવા વાળા મોર નહીં, ઓલા નાના નાના ફૂલડા હોય ને સફેદ કલરના, ઈ તો એના પુષ્પ છે. તો યાદ રાખજો મિત્રો કે વનસ્પતિની અંદર પુષ્પ વડે જ્યારે પ્રજનન થાય ત્યારે એને લિંગી પ્રજનન કહેવાય અને ત્યારે જ એમાં બીજ ઉત્પન્ન થાય છે. તો અપુષ્પી વનસ્પતિમાં ક્યારેય લિંગી પ્રજનન થતું નથી. પુષ્પધારી વનસ્પતિમાં જ લિંગી પ્રજનન થાય છે. તો અહીંયા યાદ રાખજો, લિંગી પ્રજનન થાય છે. અહીંયા જો તમને એવું કીધું હોત કે વનસ્પતિના અમુક ભાગોમાંથી પ્રજનનની ક્રિયા થાય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ. મનુષ્યમાં તરુણાવસ્થામાં થતા ફેરફારો પૈકી કયો ફેરફાર ફક્ત કીધું છે, ધ્યાન રાખજો, ફક્ત છોકરામાં જાતીય પરિપક્વતા સાથે સંકળાયેલો છે. ફક્ત છોકરામાં જ કયો ફેરફાર થાય? તરુણાવસ્થામાં છોકરી અને છોકરો બંને આવે. છોકરીઓ 10 થી 12 વર્ષે આવે, છોકરાઓ 13 થી 14 વર્ષે આવે. એટલે એમાં ફેરફારો થાય. રંગ, રૂપ, આકાર, દેખાવ, અવાજ બધો ફેરફાર થાય. તો એમાંથી કયો ફેરફાર એવો છે જે માત્ર છોકરાઓમાં થાય છે, છોકરીઓમાં થતો નથી? પેલા તો અહીંયા આપ્યું જો, ઊંચાઈ અને વજનમાં વધારો. એ તો છોકરીઓમાંય થાય, છોકરાઓમાંય થાય. બગલમાં વાળ ઉગવા, આ છોકરીઓમાંય થાય, છોકરાઓમાંય થાય. જનન વિસ્તારમાં વાળ ઉગવા એટલે ગુપ્તાંગોની આસપાસ વાળ ઉગવા, આ છોકરીઓમાંય થાય, છોકરાઓમાંય થાય. અને અહીંયા આપ્યું છે મોટું અને સખત શિશ્ન બનવું, આ માત્ર છોકરાઓમાં થાય. કેમ કે શિશ્નની જે રચના છે, જે નર પ્રજનન અંગનો એક ભાગ છે, એ યાદ રાખજો છોકરીઓમાં હોતો નથી. છોકરીઓમાં જ્યાં યોની આવે છે ત્યાં અહીંયા પુરુષોની અંદર, છોકરાઓની અંદર શિશ્ન આવે છે. અને જેવો એ તરુણાવસ્થામાં પ્રવેશ કરશે એટલે એના શિશ્નની અંદર લોહીના ભરાવાના કારણે એ સખત શિશ્નમાં ફેરવાશે. તો આ જે ફેરફાર છે એ માત્ર ને માત્ર છોકરાઓમાં થાય છે. આવું કોઈ વસ્તુ છોકરીઓમાં જોવા મળતું નથી. એટલે આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? ડી. નેક્સ્ટ. તરુણાવસ્થાથી શુક્રપિંડ ક્યાં આવે? પુરુષોમાં. શુક્રપિંડના કાર્યો નીચેના પૈકી કયા નથી એવું કીધું છે. શુક્રપિંડના કાર્યો. જનન કોષોનું નિર્માણ. હા ભાઈ, શુક્રપિંડમાં જનન કોષ ઉત્પન્ન થાય. કયો જનન કોષ ઉત્પન્ન થાય? શુક્રકોષ. એટલે આ તો એનું કાર્ય છે. જરાયુનો વિકાસ. એટલે ભાઈ જરાયુનો વિકાસ તો સ્ત્રીમાં થાય છે, એને શુક્રપિંડને કોઈ લેવા દેવા નથી. તો આ વસ્તુ જે છે એ પુરુષમાં થતું નથી. એટલે બીજું અહીંયા આવશે. ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ. ટેસ્ટોસ્ટેરોન તો શુક્રપિંડમાંથી જ ઉત્પન્ન થાય, એટલે શુક્રપિંડ સાથે આ લેવા દેવા છે આને. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ તો સ્ત્રીના અંડપિંડમાં થાય છે, એટલે આ પુરુષમાં જોવા મળશે નહીં. એટલે અહીંયા આપણને જોવા મળ્યું કે શુક્રપિંડના કાર્ય પૈકી નીચેના પૈકી કયા નથી? તો જરાયુનો વિકાસ અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ આ શુક્રપિંડ સાથે જોડાયેલી વસ્તુ નથી. બરાબર, જ્યારે ટેસ્ટોસ્ટેરોન ને જનન કોષોનું નિર્માણ જે છે એ શુક્રપિંડ સાથે જોડાયેલું છે. તો 2 અને 4 ક્યાં આપેલું છે? અહીંયા. તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? બી.
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય અને આ જે જરાયુનો વિકાસ હમણાં જ આપણે ભણ્યા ગર્ભને પોષણ આપતી રચના, તો પુરુષોમાં ક્યાંય ગર્ભને પોષણ આપતી રચના હોતી નથી. બરાબર, ચાલો તો અહીંયા આપણે ચર્ચા કરી, આગળ વધીએ. બેક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગોનું જૂથ કયું છે? જો જાતીય રોગોની વાત આવે ને તો એક વસ્તુ અહીંયા યાદ રાખજો, આ જે જાતીય રોગો જે છે ને એને એસટીડી કહેવામાં આવે. શું કહેવામાં આવે? એસટીડી. અને એસટીડી નું પૂરું નામ યાદ રાખવાનું છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. ડિસીઝ એટલે રોગ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, જાતીય સમાગમના કારણે થતા રોગો. અને એમાં પણ ખાસ યાદ રાખવાનું છે વાયરસના લીધે કોઈ જાતીય રોગ થતો હોય તો એ રોગનું નામ છે એડ્સ. એડ્સ જે છે એ વાયરસ દ્વારા થાય છે અને બેક્ટેરિયા દ્વારા જો કોઈ રોગ થતા હોય તો એના નામ યાદ રાખવાના છે ગોનોરિયા અને સિફિલસ. આ બંને રોગ જે છે એ બેક્ટેરિયા દ્વારા થાય, જ્યારે એડ્સ છે એ આપણને ખબર છે HIV નામના વાયરસ દ્વારા થાય છે. ચાલો ડિટેલમાં માહિતી આપો તો જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે, જેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થાય છે. જીવાણુ એટલે કે બેક્ટેરિયા જન્ય રોગો કયા કયા છે? જો સિફિલસ અને ગોનોરિયા. બેક્ટેરિયા દ્વારા કયા કયા રોગો થાય છે? ગોનોરિયા અને સિફિલસ. તો અહીંયા આપણને પૂછ્યું બેક્ટેરિયા દ્વારા, તો ગોનોરિયા અને સિફિલસ અહીંયા આપણને આપેલું છે, તો રાઈટ આન્સર આપણો બી થઈ ગયો. વાયરસ જન્ય રોગની વાત કરીએ તો મસા પણ આવી જશે અને એડ્સ HIV દ્વારા જે થાય છે એડ્સ પણ આવી જશે. જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે. એટલે જ મેં તમને કીધું હતું કે ગર્ભ અવરોધન માટે નિરોધ જે છે, કોન્ડમ જે છે એ સૌથી સારામાં સારી વસ્તુ ગણી શકાય, કેમ કે કેટલાક જાતીય રોગોનું સંક્રમણ પણ ઈ અટકાવે છે. બરાબર, ચાલો તો અહીંયા આપણે વાત કરી આ એડ્સ જે છે એ વાયરસ દ્વારા થાય અને ગોનોરિયા અને સિફિલસ નામના રોગો જે છે એ ગુપ્તાંગોની આસપાસ થતા રોગો છે, એને આપણે વાયરસ દ્વારા બેક્ટેરિયા દ્વારા થતા રોગો ગણીશું. તો 3 રોગો એસટીડી રોગો છે, જાતીય રોગો છે. બરાબર, એમાં એક વાયરસ દ્વારા અને 2 બેક્ટેરિયા દ્વારા. તો અહીંયા આપણે ધોરણ 10 ના પ્રકરણ 8 પ્રજનન કેવી રીતે કરે છે સજીવો એના પ્રશ્નોની માહિતી સાથે સાથે આખા ચેપ્ટરનો આખો નિચોડ આપણે અહીંયા ભણાવી દીધો. બરાબર, અને આવા જે વિડીયો છે એના વિશે તમારા મિત્રોને પણ જાણ કરજો કે સિલેબસની અંદર ધોરણ 10 ના ચેપ્ટર વાઇઝ આવી રીતે પ્રશ્નોના આધારે આખું ચેપ્ટર કવર થઈ જાય, આપણે જે પરીક્ષામાં ઉપયોગી છે એવી બધી માહિતી આવી જાય એવી વસ્તુ આ વિડીયોની અંદર કરાવીએ છીએ. બરાબર, તો ફરી પાછા આપણે આવતીકાલે મળશું ધોરણ 10 ના પ્રકરણ 9 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.